તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જશો। આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે સ્ટોક પસંદ કરતા પહેલા તમારે કયા સરળ નિયમોનું પાલન કરવું જોઈએ। સ્ટોક પસંદ કરતા પહેલા તો તમને જે તે કંપનીનો સ્ટોક પસંદ કરો છો તે કયા બિઝનેસ સાથે સંકળાયેલી છે, તેમની પ્રોડક્ટ શું છે એ તમને ખબર હોવી જોઈએ। ઉદાહરણ તરીકે તમે હિન્દુસ્તાન યુનિલિવરનો સ્ટોક પસંદ કરો તો તેમની પ્રોડક્ટ રોજબરોજમાં ઉપયોગમાં લ્યો છો, શેમ્પૂ, સાબુ, ફેસ ક્રીમ, તેની ખબર હોવી જોઈએ। પછી આવે છે ઓછો પીઈ સ્ટોક। ખાસ કરીને જે તે સેક્ટરની કંપની છે તે સેક્ટરની બીજી કંપની એટલે કે તેની પ્રતિસ્પર્ધીથી ઓછો હોવો જોઈએ। પછી છે જે કંપની પાસે રોકડ વધારે પડતી હોય, કંપનીની આવકમાં વધારો થતો હોય એવો સ્ટોક હોવો જોઈએ। 50 SMA ઉપરનો સ્ટોક। પ્રાઇસ ટુ બુક રેશિયો। જે સેક્ટરની કંપની છે તે સેક્ટરના સ્પર્ધકો અને ઉદ્યોગોની સરેરાશની સરખામણીમાં નીચું હોવું જોઈએ। ડેટ ટુ ઇક્વિટી રેશિયો 1 કરતાં ઓછો હોવો જોઈએ। અંદાજિત દેવું 0.5 અથવા 0 હોવું જોઈએ। રિટર્ન ઓન ઇક્વિટી એટલે કે ROE 15% કરતાં વધારે હોવું જોઈએ છેલ્લા 3 વર્ષની સરેરાશ। ડિવિડન્ડ છેલ્લા 5 વર્ષથી વધી રહ્યું હોવું જોઈએ। કંપનીનું મેનેજમેન્ટ કેવું છે તે ખબર હોવી જોઈએ। તો મિત્રો, આ બધી નાની બાબતોનું ધ્યાન રાખી સ્ટોક સિલેક્શન કરો અને પછી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરો। પછી જોવો તમારો પોર્ટફોલિયો કઈ રીતે બૂમ કરે છે। મળીએ નવા વિડીયોમાં। આ વિડીયોમાં આટલું જ। જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો।